સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય. કીધું કે અખંડ નામનું સ્મરણ થાય છે, તો અખંડ નામનું સ્મરણ કઈ રીતે એ તમારે મારે વિચાર કરવાનો. સ્મરણ તો બંધ જ નથી, પણ આપણે સ્મરણ કરી નાખીએ. નકર 100 તમે લ્યો તો 100 હું એવું કહેશે, બીજું કહેતા નથી. પણ આપણે ગોતવા ક્યાં જાય? જેને માનતા હો એ નામ તમે નક્કી કરી લો, પણ નામ પોતાનું જ બોલે છે, સોહમ, હું સૌ, મારી સિવાય બીજો કોઈ. પણ આપણે ગોતવા જઈએ બાય. અને ગુરુ મહારાજે કોને સમજાવ્યા? આપણે પોતાને બીજાને, પોતાને સમજાવ્યા, બીજા કોઈને સમજાવ્યા એનું નથી સમજાવ્યું, પોતાનું સમજાવ્યું. પણ ન્યા આપણે રહેવું. અને જે ન્યા નથી રહેતા એને જ તે નુગરો કીધો, બાકી કોઈ નુગરું છે જ નહીં જગતની મારી. ઊભા રાખ્યા ત્યાં તમે ન ઊભા રહી એને નુગરો. ગુરુએ કીધું પણ એનું કીધું ન કર્યું એટલે નુગરો. નક આપણે શું જરૂર હતી ત્યાં જવાની જરૂર? બીમાર પડીએ તો દવાખાને જઈએ ને, એમ આપણે બીમાર હતા, બધું કરી જોયું પણ એકેમાં ફાવ્યા અને કાંઈ પણ મળ્યું. માગ્યું મળે એવી વસ્તુ નથી. પણ જેમ છે એમ આપણે જે સમજાવ્યું છે ત્યાં ઊભા રહી તો વસનભંગ થયા કહેવાય નહીં. નકર વસનભંગ થયા એટલે તોરલે કીધું, લાંબી પઠીને પંથ છે લાંબો, દોડ્યા સર્વે લોક. 1000માં તો નામ નહીં પણ કરોડો પોગે પોગે. આ કરોડો માલિક કોક જ ત્યાં પોગે. અને એની વાત પછી કબીર સાહેબે કરી, જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, પણ રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય કો. જ્યાં ઇન્દ્રિયો છે અને બધાને જીતી લે અને પોતાના સ્વરૂપમાં આવી જાય એવો કરોડોમાં કબીર સાહેબ કે કોક છે. નકર ત્યાંકની ત્યાં વળગેલા છે. વાતો ભલા જ્ઞાનની ગમે એવી કરીએ પણ પાછા ગોતવા વાત ના પડી. તમે એનું વિશ્વાસ નથી. હજી ગુરુ મહારાજે કીધું હાસું નથી, તો જ આપણે બીજે જતા શું એમ? નકર જવા પણ જ નથી. જે વસ્તુ હતી એ તો તમને મુખ્ય વસ્તુ આપી દીધી ને સમજાવી દીધી, પછી દોડવાનું ક્યાં રહ્યું? પછી હમણાં બા ભજન બોલ્યા હતા. બા હું કેવું ભજન બોલ્યા હતા તમે હમણાં? અટપટા ખેલમાં જ આપણે હતા, ખેલતા હતા, પણ ન્યા કાંઈ મળ્યું? તારે ગુરુ શરણે ગયા. અટપટા એટલે બધી જાતનું કરી જોયું. અને ગીતાજીની મલપા કહે છે કૃષ્ણ ભગવાન, હે અર્જુન તું તને જાણ, કોઈ મહાપુરુષ પાસે જાય, બાકી તું બધું રહેવા દે. રામાપીર થયા અને એની વાત કરી તો હરભુજી કહે છે, પશ્ચિમ ધરામાં પીર પ્રગટ્યા. ક્યાં કીધી? પૂર્વની વાત નથી કરી, વાત એની કરી. પશ્ચિમ એટલે આથમણો થયો, આથમણામાં પ્રગટ્યા એમ કીધું. તો ગુરુ મહારાજના શરણે ગયા તો ક્યાં પ્રગટ કર્યું? પશ્ચિમમાં એટલે પોતાનામાં કે બીજા નામ? અને ઘણા તમે આ વાણીની વાત કરો તો કે કઈ આથમણો સૂર્ય થોડો ઉગે, પણ ગુરુ મહારાજે ઉગાડ્યો. તમે જોઈ લો કે ન ઉગાડ્યો? પશ્ચિમ ધરામાં એટલે પોતાનામાં આ વાત કરી. આમ પશ્ચિમમાં વાત નથી કરી. જાગૃતિ પોતાનામાં કરે, ત્યાં પ્રગટ કરો, બાકી બીજે તમે ભાઈ પોતામાં જયારે પ્રગટ થાય ત્યારે બધી વસ્તુ પૂર્ણ થઈ જાય. પછી તમારે 84 રહે નહીં. અને માગી કોઈ વસ્તુ મળે એમ નથી તો દખીપદ ન થાય ને. અહીં બધા આપણે અજબોપતિ બનવા આવ્યા, પણ બનાય જો ઈ બન્યા તોય જવાનું. સુખ આવ્યું તોય જાહે, દુઃખ આવ્યું તોય જાહે, કોઈ વસ્તુ રહેવાની. પણ પોતે એમને જાણનારો છે એ રહેવાનું રહેવાનું ને રહેવાનું, એનું કોઈ આઘા પાછું થતું નથી. અને કે શૂન્યમાં શહેર વસાયું તો શૂન્ય કોને કીધી? આ સુવાસ ક્યાં ઉપડ્યો, શૂન્યમાં લો ઉપડ્યો અને શૂન્યમાં સમાણો. બાકી બધી વસ્તુ તમને દેખાય પણ પવનને લ્યો, જોઈ લો કેવા કલરનો છે, કેમ છે, શું છે, જોઈ લો.
આ સૂન કીધી, બીજી કોઈ સૂન કીધી નથી. પણ જ્યાં કીધું ને ત્યાં આપણું મન નથી, અને એ ઠેકાણે આપણી દ્રષ્ટિ નથી. કપડું તમે લેવા જાઓ મારા ભગવાન, તો ડિઝાઇન જોવો, કલર જોવો, બધી વસ્તુ જોવો, પણ મૂળને મૂકી દીધું કે નકર રૂમાલું બન્યું કે મૂળિયું મૂકી દીધું. રૂમાલો દોરો બન્યો, દોરામાં કાપડ બન્યું, કાપડની માથે કલર થયો, કલર તમે પકડ્યો, મેન વસ્તુ ન પકડી. પછી દાગીનો લેવાઈ ગયા તો તમે ઘાટ પકડ્યો હોનો, ગમે તેમ વાત કરી તેમ કીધું 5 તોલાનો હાર લેવો, તો કે હા બેન જોવા દે તો કેવો ઘાટ, પણ મૂળ વસ્તુ મૂકી દીધી કે. પછી માટીનો ઢગલો કર્યો, પણ વાસણ થયા એ તમે નામ પાડ્યું, કોડિયોન, રામૈયોન, ગોળોન, તાવડીન, પણ માટી આ ભૂલ ના પડે. બીજું પકડી લીધું, મૂળ વસ્તુ મૂકી દીધી. આ એ યાદી કરવા માટે ગુરુને શરણે જવાનું છે. અને ગમે એવો તમારો દાગીનો છે પણ હોનીને તમે દેજો, જે ભાવ હોનાનો હાલતો છે એ જ પૈસા તમને દે, દાગીના નહીં. તમારો ગમે એવો વખાણ આખું જગત ભલે કરતો કે દાગીનો બહુ સારો, દાગીનો બહુ સારો, પણ હારાનો પૈસા નહીં દે. પૈસા તો જે હોનું છે એના જ દે અમારા એમ. એટલે આપણને હોનું છે એ જ ગુરુ મહારાજે ન્યા ઊભા રાખ્યા. પણ પછી દોડધામ તમારી મારી મટીક નહીં, તમારે મારે વિચાર કરવાનો છે. આમાં ઉછી આંગળી કોઈને કરવાની નથી. જ્યારે એ મટી જાય ત્યારે મૂળ સ્વરૂપ આવી જાય, અને તઈ એમ થાય કે આ ગુરુનો બાળક છે અને જીવન એવું બની જાય. બાકી કોઈ વસ્તુ ફેરવવાની છે નહીં. અને વસ્તુ ફેરવવામાં જે રહ્યા છે ત્યાં પગ્યાય નથી, એને હજી ગોતવું ચાલુ જ છે. કોઈને સાના સાના, કોકને આગા પાછું થાય. પણ તમને એમ થાય કે ભલે હું સાના મના ઠેઠ દુવાર કે ઘર દુવાર કે જઈએ, કોઈને ખબર નથી, પણ મારી પાસે ક્યાં તમે સોરી છુપાઈશો. અને સૂર્ય ભલે સવારથી હાં સુધીમાં ઉગ્યો, પણ કોઈ રાત કીધી યસ્તુ રહે જ નહીં. બોલેલું બહાર પડશે, રાંધેલું વરે પડશે. તમે ગમે એમ કચરામાં નાખી દો તો જીવ જંતુ ખાય, પણ વરે પીડ્યા રહે નહીં. આમ ગમે એવું છુપાવશો ને પણ ખબર થયા વિના રહે નહીં. ગમે એવી જ્ઞાનની વાતો કરશો તોય, પણ મૂળ ઘરે મૂક્યા ત્યાં રહી જાય તો કોઈને કહેવું નહીં પડે. કાંઈ પણ તમે થાવા ગયા એટલે ગયા, મટી જવાની વાત છે. માટી છે એનું ભલે માટલું બન્યું, ગમે એવું બન્યું, પાક્યું, પણ ઠીકરું તમે 100 વર્ષે જોઈજો તો માટી ભેગું નહીં ભળે. હે ભળશે, પણ માટી ને માટી રહ્યા કાસું છે તો તમે ગારો ગમે એવું કર્યું, પણ જો એ પાકું નહીં થાવ તો પાછો ભળી જાવ. ત્યારે મારી જેવા છે ને એમ પાકા બનવા ગયા. હું કાંઈક સૌ એટલે ઠીકરું થાય ત્યાં ભળે. તમારે અખતરો કરી લેવાનો, માટલું ફોડીને તમે 100 ફૂટ ઊંડું દાટજો અને 100 વર્ષે ખોલજો તો એ પાછું ઠીકરું જ નીકળે. આ બની ગયું તે, પણ મટી ગયું તો ભળી જાય. બહુ સીધી ને છટ વાત છે, ને આપણો પોતાનો જ અનુભવ, કોઈનો લેવાનો નથી. એટલે મટવા જેવી વસ્તુ આ છે. પોતે જો મટી જાવ તો કોઈ વસ્તુ કાંઈ કરવા જેવી છે નહીં. પણ આ તો આપણે કાંઈક ને કાંઈક બનવા જાય. અને ગંગા સતી ના પડે. તે પેલા ભજન ગાયું હતું, એમ કીધું કે અધુરિયાને કેવું કંઈક કીધું ને, પૂરા મળે તો. અને ગંગા સતી એની જ વાત કરી કે કુપાત્ર આગળ વસ્તુને વાવીએ પાનભાઈ, ભલે હોય મોટો ભૂ. આવીને ધનનો ઢગલો કરે પણ સમજીને રહીએ સૂપ રહેવાની વાત કરી. જ્યાં ત્યાં પકડીને દેખા દેખીથી આ વસ્તુ દેવા જેવી ને લેવા જેવી નથી. અને પકડીને જેટલાને ઉપદેશ દીધો, દેખા દેખીથી આવ્યા, એ ઉપદેશ લઈને ગયા એ હામાં ન મળે. જ્યારે આ અનુભવ થાય ને ત્યારે આપણને એમ થાય કે અભણ બેન હતા પણ કાંઈક લખ્યું છે એ બરાબર લખ્યું, ખોટું લખ્યું નથી. તમે જોઈ લો એની વાણી તમે જોવો, એક ભજનનો એક કડી તમે લ્યો તો આપણો ઉપદેશ જ છે.
પણ જો સમજાઈ જાય તો. પણ જેમ જેમ તમારે મારે ઊભું રહેવું નથી. નકર એને કેટલા શિષ્ય છે ગંગા સત્યને જોઈ લો તેમને. પોતાની 2 દીકરીઓ હતી પણ ઉપદેશ આપ્યો નથી આપ્યો. ક્યાંય નામ છે શાસ્ત્રો દીકરીઓને? હારી લાવ્યા હતા એને ત્યાર કરી, પણ એને ભાવ હતો. એટલે ભાવ વિજ્ઞાની અને ભે વિજ્ઞાની ભક્તિ નથી. નકર પાપી હતા એ પીર થઈ ગયા. તો આપણે તો એટલા પાપી નથી, પણ જે આપણને ઉપદેશ ઉગ્યો નથી. એટલે કીધું વીજળીના સમકારે મોતી પરવી લો પાનભાઈ નક અચાનક અંધારું. એમ જે આપણને અંધારું છે ને છે. ભલે વાત ગમે એવી કરી પણ તાક અંધારું રહી ગયું. મોતી પરોવાનું નહીં. નકર ચોખ્ખી જ વાત કરી. ત્યાં ઘણા એમ કે વીજળીને સમકારે મોતી કેમ પરવું, પણ વીજળીનો સમકારો કયો કીધું? ઉપદેશ તમને આપ્યો અને એ વખતે સત્સંગ થઈ ગયો તો થઈ ગયો. આ તો બધી માહિતી છે. આ તો વાસણ મહેલું ન થાય એટલે ઉટકવા માટે આ માહિતી આપણે એકાબીજાની વાત આપણે કરી છે એટલે મહેલું ન થાય. બાકી સત્સંગ તો એક જ વાર થાય જીવનની માલિકા. મનરૂપી મોતી જો સુરતામાં પરોવાઈ ગયું અને પોતાનો સ્વરૂપમાં સામે તીર લાગી ગયું તો મોતી પરોવાઈ ગયું. નકર ગોતવાનું જ છે. આ ગંગા સતી વાત કરી. બીજી કઈ વાત કરી? ઓલા વીજળીના સમકારાની વાત નથી કરી. પણ એ વખતે આજ મારું તન, આજ મારું ધન, આજ મારું મસ્તક અને શિર સાથે ગુરુ મહારાજને અર્પણ કરું છું. આ બધું અર્પણ કર્યું અને જો એ મોતી પરોવાઈ ગયું તો પરોવાઈ ગયું. નકર અંધારું છે. અંધારું કહેતા અંતરકામ. હજી ડોટું દેવાની જ રહી. કાંઈક નું કાંઈક કોક ક્યાંય જાવ તો આમ થઈ જાય, પણ ક્યાંય થવાનું નથી. પોતા સામે ઉભા રહ્યો તો જ બધું થવાનું. અને તમારે ક્યાંય ગોતવા જવું પડે એવું છે નહીં. એટલે જેમ છે એમ જ્યાં આપણને ગુરુ મહારાજે મૂક્યા ત્યાં તમારે મારે ઊભું રહેવું પડશે. અને પોતાનામાં જ ઊભા મૂક્યા, બહાર ઊભા મૂક્યા નથી. વસન આપણે આપ્યું, આપણું બોલેલું તો આપણે પાળવું પડે કે ન પાળવું પડે? પણ ન્યાય આપણે તમે હું નહીં હોય. બહુ વિચાર કરો, નકર બધું મટી જાય. જાત્રા કરવા જીવન સાહેબ જાતા હતા તેમ વિચાર કરી લો. કલ્યાણ ભગતે ખાલી 2 જ કડી સમજાવી. ત્યાં જાત્રા પડી મૂકીને ઓલો સંઘ જાતો એ પાછો વળ્યો. કાંઈ ગંગા પ્રગટ થઈ, હવે આપણે જવું. સંઘે પાછો વળી ગયો. ત્યાં ગંગા પ્રગટ કરી દે. નકર જીવન સાહેબ ને તે આપણી ગોળી ઉત્પાત જ થતો. 16 ગુરુ કરાવ્યા તોય, પણ 16 ગુરુ કરાવ્યા પણ આ રીતે ગુરુ ગોતતા હોય એમાં તમને મને શું પ્રગટ થાય? એટલે કીધું નીરજ બાપુ નિરખી પીરખીને ગુરુ કરવા. આ કઈ ખોટે આપણને ટોકર કરી નથી. એટલે પૂરેપૂરું નિરખી લેવું કે એને દોડધામ મટી ગઈ તો આપણે મટાડે, નકર ન મટે. બાકી તો ગાળીઓ એકાબીજો નાખી ગયા અને ઠેઠલી ઠેઠ સુધી જવો કે તમે તો કે મારા ગુરુ એ તો એ શિષ્ય, એના ગુરુ તો કે એ તો એ શિષ્ય, તમે ઠેઠ સુધી જવો. આમને હાલ્યું એવું જ. હિરકી પીરખીને ગુરુ કરવાનું તે તમને મને કીધું કે બહુ વિચારવું અને બહુ જોવું એમ. અને પાછા કે મેં તમને નિર્ભય મંત્ર આપ્યો. હવે નિર્ભય મંત્ર તમને મને આપ્યો હોય તો ભે મટી જવી જોવે કે નહીં? હે? પણ તો એ ભે તો રાખી કે તમારે મંજી મહારાજના સત્સંગમાં નહીં જવાનું. મંજી મહારાજ કે તમારે ગોરધનભાઈના સત્સંગમાં નહીં જવાનું. ગોરધનભાઈ સત્સંગ કરે ત્યાં હું કઈ બીજું કઈ બોલે? આ વાળો બાંધ્યો કે છૂટા કર્યા? ગાળીઓ નાખ્યો કે છૂટા કર્યા? એમ હા, એકાબીજાના ઓલામાં એકાબીજા નહીં જવાનું. તમે લાગડ જવું. નકર નિરાજ સંપ્રદાય જ્ઞાન જેમ તેમ નથી. આ જ્ઞાન પાછું તે પીડ્યું, આ વાળા પાડ્યા તે. નકર નિરાજ બાપુ અને નિષ્કાનંદ બાપુ શામીમાં થઈ ગયા. એ 2 સત્સંગ ભેગો કરતા. એ વડ કવડો થયો અને આપણે વડ વાળા પાડ્યા. લાગડ તમે જવું. નકર આ કાલ્યા ગોરધન બ્રાહ્મણે કહેતા કે 7 જમણ કે 6 જમણ જે કર્યું એ ભજન જ હાલતો હતો ને.
તેમ હોય તો આપણે જઈએ, એમાંય કાંઈક લેવા જેવું હોય તે કોઈ વસ્તુ નકામી ક્યાંય છે જ નહીં. કાંઈક જાણવા જેવું ને સમજવા જેવું હોય આપણને ગોઠે લઈ લેવા. આપણે જમવા જઈએ તો ઘણી આઈટમ હોય, સારી આઈટમ હોય એનાથી આપણે પેટ ભરી લેવાય. પણ આપણે આ મોડું છે એમ શું કામ કહેવું ન લેવું. અને કેટલી કેટલી પબ્લિક ભેગી થાય તેમ જોઈ લો. નકર નિરાત બાપુ પછીનો એ સત્સંગ ચાલુ થયેલો છે. અને આ બધા કબીર માલા ફાટા પડેલા છે. મેન કબીર જયંતિ બાપાની જે સમજે બધા કે છે મેન જ્ઞાન કબીર સાહેબને. અને ગમે એનો સત્સંગ હાલતો હોય તો આ ગંગાબાને અને કબીર સાહેબને લાવવા જ પડે, પુરાવો એનો દેવો જ પડે. ભાગવત હાલતી હોય, રામાયણ હાલતી હોય, મહાભારત હાલતું હોય, કોઈ પુરાણ હાલતું હોય તો આને બેને લાવવા જ પડે. આની 52 ભજન લખ્યા, ત્યાં 14 શાસ્ત્ર, વેદ, પુરાણ આ બધું વિચાર કરતું થઈ ગયું કે અભણ બેન હું લખીને ગયા. અને કબીર સાહેબનું એક એક ભજન તમે લઈ લો. દેવાજ પંડિતની વાત કરી કે નરહોરગઢ ગોઠવા નીકળ્યા. હવે પંડિત હતા 750 શિષ્ય તો નરહોરગઢ હાથનો આવ્યો. હવે દેવ તણખીના દીકરી 6 મહિનાના કીધું કે પિતા કે હા કે ધરો હાંધો કરી ગયો કે ઠરી જાય યાર, ભલે જતી રહી, ઘૂંટી માથે હાંધી નાખો. ઘૂંટી માથે ધરાનો હાંધો હાંધ્યો તો એ એમ કે એની ઘૂંટી નહીં બળી હોય. પણ એમ વાત નથી કરી. ગુરુ મહારાજે તમને 3 કલાક ઘૂંટાવીને મારા ભગવાન હાંધો કર્યો. જો હાંધે ઉભા રહ્યો તો આ શું કહેવાય? આ શું કહેવાય? તમે કોણ સવો? ઘૂંટાવ્યું કે ન ઘૂંટાવ્યું? અને હાંધો કર્યો કે ન કર્યો? તો પછી હવે હાંધોનો પાછો ભાંગો તોડો શું કામ? ન કર્યો મને ના પડો. આ ઘૂંટી તો તમારી મારી દેવાજ પંડિત ની બળી જાય. કે દેવ તણખી હોય તો એનો ઘૂંટી બળે. એ ઘૂંટીની વાત નહીં. ઘૂંટાવીને હાંધો કર્યો, પ્યાલો પાયો. જ્યારે બરોબર તમે હા પાડી તારે તમને પાયું. અને કે ગણનો ઘા માર્યો ત્યારે પાતાળ જતી રહી. એ વખતે આ બધું મૂક્યું તો તમારી સુરતા ક્યાં ગઈ? પરાને પાર ગઈ કે હું બ્રહ્મ સૌ એમ તેમ બોલ્યા તો પછી ગોતવા કોને જાઓ? જોઈ જવો તમે. પરાને પારની જ વાત થઈ. ત્યાં અહમ ઉતરી ગયો. જ્યાં એ હાંધો કર્યો ત્યાં એમ તમને મને હાંધો કર્યો. પણ એ અહમ તો કાંઈક છો. મને કાંઈક 2 ભજન આવડી ગયા. હું કાંઈક જ્ઞાની થઈ ગયો. હું કાંઈક આચાર્ય થઈ ગયો. હા હાંધો કાસો રહ્યો તમારો મારો. હટી જવાની વાત છે મારા ભગવાન. ત્યાં બધાને એક કરી દીધા. જ્યારે ગીતાની માલપા કૃષ્ણ ભગવાન અર્જુનને જ્યારે ઉપદેશ એ વખતે આપ્યો ત્યારે કૃષ્ણ અર્જુન બોલ્યા કે ભગવાન કે તમે એમ કહો છો કે અર્જુન હું સૌ તો હું કોણ? જોઈ જાઓ કૃષ્ણ અર્જુન એ નો રહ્યા ને કૃષ્ણ એ નો રહ્યા. 2 એક થઈ ગયા. અને જયારે એ વખતે બધું મૂક્યું ને આપણને પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાં ઉભા, ત્યારે ગુરુ ન રહ્યા ને શિષ્ય ન રહ્યા. આ તો ગુરુ મહારાજ ભેગા હોય ને જઈએ આપણે જાત્રા કરવા કે મંદિરે જઈ. હવે ગુરુ મહારાજ ઉભા ને પાછા એમ કહી કે ગુરુ ગોવિંદ એક રૂપ આપણે કહી છીએ. શ્રીફળ ક્યાં વધી રહીએ છીએ? હાસું કહેજો મારા ભગવાન. હે ગુરુ યારી છે ને આપણે જાત્રા કરવા ગયા. શ્રીફળ લીધું, ફૂલ લીધા, હાલ લીધા, પણ ક્યાં ચડાવ્યું? મંદિર ને ચડાવ્યું ને. નકર પાછા ગાય છે હું ગુરુ ગોવિંદ દોનો ખડે. કિસી કો લાગુ પાય બલહારી ગુરુ દેવની ગોવિંદ દીધો બતાય. તો આપણે ક્યાં ચડાવ્યું? હાસુ કહેજો તમે. મંદિર માં ગયા કે ગુરુ તો પડખે ઉભા રહી ગયા. બહુ વિચારવા જેવું, બહુ સમજવા જેવી વાત છે. નકર સાખી ખોટી નથી.
પણ ન્યા ન ભણાણ, દોટ આમ દીધી. હજી નાવું તો એમાં તો તાપીમાં નાવ કે બાથરૂમમાં નાવ કે નર્મદામાં નાવ કે ગંગાજીમાં નાવ. શરીર તનનો જ મેલ ધોવા હે, મનનો ધોવા હે. મેલું છું છે મન, માંદું પીડ્યું છે મન, દવા કરવાની છે મનની. પણ આ તો ઓલું છું, ઓલા જેવી વાત થઈ કે સસલું હતું ને એની જાળમાં સસલાને મારવારું તો સિંહ આવ્યો. કોણ આવ્યું? સિંહ આવ્યો. તો સસલાની જાળમાં ફસાઈ ગયો. આવું કંઈક થયું તમારું મારું. જો સસલું સિંહની જાળમાં ફસાઈ જાય કે એના મોઢામાં આવી જાય તો વાત બરોબર છે. સિંહ છે સસલાના જાળમાં ફસાઈ ગયો કે મોઢામાં ફસાઈ ગયો, તમારે જે સમજવું સમજો. આવું તમારું મારું કંઈક થયું. તો કઈ રીતે ફસાણ એ તમારે મારે વિચાર કરવાનો. સસલું કહેતા મન અને સિંહ કહેતા પોતાનું સૌરું. મન આને કે પલાણે સારું છે ત્યાં દોટ મૂકી, હવે જાળમાં ફસાણું કે ન ફસાણું. આ સિંહ ફસાઈ ગયો કે ન ફસાઈ ગયો? પછી મારી જેવાનું એક માવાનું વ્યસન હોય કે બીડીનું વ્યસન હોય તો એ આ મનનું કીધું કરી અને સત્સંગ કે ગમે એવું હાલતું હોય તો માલપા સોળ અને માલપા ખાય. તો ઝાડમાં સિંહ ફસાડો કે ન ફસાડો? એ વાત ખોટી નથી. નકર પોતામાં પ્રાણ ચાલુ છે અને પ્રાણમાં ફુરંગ જુદું પીડ્યું મન છે. એટલે સવાસે સમરણનું કીધું મનને પાછું વાળે. મન પાછું વાળવું હોય તો સમરણથી અને વાસવાથી સત્સંગથી જ પાછું વળશે. બીજા હેનથી પાછું વળે એવું મનને સ્થિર કરવું હોય તો આ એક જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. આ સત્સંગની માલપા બેઠા તમારો એક પણ સવાસો ખાલી જાતો નથી. અને તમારી તારી મારી કરવામાં રહીએ તો સવાસા બધા કાળના મુખમાં જ જાય છે. આ ગંગા સતી તારે જો કાઢ્યો પણ હતા 21,600 કાળ. હા, તો તમારે મારે એ હિસાબ કરવાનો કે સવારથી હા સુધીના રાત દિવસના સવાસા છે મારા કાળના મુખમાં ગયા કે કાંઈ વીજ્યા. સારી વાતમાં સત્સંગમાં કેટલા ગયા એ સરવાળો રાખવાનો. અને કોકનું સાંભળવામાં ખોટું કરવામાં કેટલા સવાસા ગયા આ પાકો જ તમારે હિસાબ રાખવાનો. હુતા તે પ્રાણ તો તમારો ચાલુ છે કે નહીં? અને જાગવા વાળો જાણવા વાળો તે હાજર છે કે નહીં? આ તો એક પડકે હુઈ રહી મને ખબર નથી. પાડોશીની વાત કરે કે તમે પોતે જાગી જોવો છે ને ધ્યાન રાખવા વાળો. પછી કે સપનું આવ્યું કે એની વાત જવા જો એનું ધ્યાન રાખવા વાળો છે કે નહીં? અત્યારે જાગ્રતમાં બેઠા તો આ બેયની હાજરી છે. ત્રણેયમાં પોતાની હાજરી છે. પણ ત્યાં તમારે મારે રહેવું સરવાળો આનો કરવાનો છે. અને એનો જે સરવાળો કર્યો ને એમાં જે સ્થિર થયા એને બધાની કીર્તિ ગવાય. આપણે બેહવા માટે 3.5 ફૂટ જગ્યા જોવે અને મરીશું ને બાળ છે ને તો 3.5 ફૂટ જગ્યા જોવે તો ઘરની નથી થઈ છે. અને એ આમાં સ્થિર થયા અને તમે જુઓ મેવાડ કોનો તો કે મીરાનું, મારવાડ કોનો તો કે નીરલબાઈનું, બે હગી બહેનો છે. જુનાગઢ કોનો તો કે નરસિંહ. તમે આખા જવો જ ખરા, દસ્તાવેજ થઈ ગયા. જેસલ તો કે કંસની ધરતીમાં. આપણું ક્યાંય ખરું? મકાને આપણું નથી ને દેહે આપણો નથી. અને કપડાં પહેર્યા ને એ એમ કહે કે હવે આને બાળવા ગયા ને ત્યાં આમ નાખી ગયો, આ કાંઈ જોતું નથી. કાંઈક આ જે ખોટામાં બધ ભરી છે ને એના જ ધણી થાય. એ કોઈ નહીં દે, એ ન નાખી દીધું. ગ્રહણ થયું હોય તો તમે પાણીનો ગોળો નાખી દેવો, હાવણી નાખી દેવો, પાણી ઢોળી નાખશો, પણ કોઈ ઘી અને પૈસા હું તો મારા 65 વર્ષ થયા મેં કીધું આજ કોક નાખે કાલ કોક નાખે.
જોઈ લો. ગમે એ માનતા હોય પણ એ માને છે ને, માનવામાં છે ને ત્યાં કાંઈ નથી. હું માનવામાં છું ને તો મારી પાસે કાંઈ નથી. પોતા સિવાય કાંઈ નથી તો કોને માનો? અને જે કરીએ છીએ એ પોતે જ કરીએ છીએ અને પોતામાં જ ઉદ્ભવે છે. અને બીજું ગમે એ આવ્યું છે તો આપણે કોઈને દઈ દેવાનું નથી. બાકી માગ્યું મળે એવું નથી. ટેમ આવશે, જુઓ, દુઃખ હતું તોય જતું રહ્યું, સુખ આવશે તોય જતું રહ્યું. જુઓ અત્યારે દિવસ છે પણ હમણાં આગળ થોડા ટાઈમ પછી રાત પડી છે કે નહીં પડે, અને રાત પછી રહે કે વહી જાય, આવું છે. પણ આવ્યું એને ભોગવી લેવું, પણ હસતા હસતા ભોગવવું જે આવ્યું. બાકી રોહો તોય ભોગવવાનું છે, કકળાટ કરશો તોય ભોગવવાનું છે. અને જાવા હારું જ આવ્યું છે તો હું કામ કાંઈ હરક કે શોક કરવો? આ ગંગા સતી શોખી વાત કરી. હરક ને શોક ની જેને નો આવે એટકી પાનબાઈ, એને કઈ હરીનો. બાકી આ કકળાટ કરીએ, કોઈ વસ્તુ કરીએ, કોઈ આપી દે એમ નથી, મળે એમ નથી. એટલે સ્થિરતામાં રહેવું અને આનંદ પોતામાં લઈ જ આવશે. બાકી બહારની વસ્તુ તમે ગમે એવી આવશે તો એ દુઃખ ઊભું થાય ને થાય. કદાચ એક ઝૂંપડીમાં રહેતા છો ને મન થી છે ને તો આનંદ છે, અને બંગલો મળશે ને તો કચરા પોતામાં જીવન બીજું જાય. અને એમાંય વાવાઝોડું આવ્યું કે ધરતીકંપ આવ્યો ને બંગલો પીડ્યો તો દુઃખ કે શું? તમારું આપણું બાળ પણ વહી ગયું, લ્યો લાવી દો, લ્યો કરોડો રૂપિયા દઈ આવશે. જવાની જતી રહે આવશે પાછી. આ બંગલો જોઈ જવો તમે. અને આ હજી થોડા દી ઘડી લાકડીને ટેકે આવી જવાનો છે. જેમ આંગળી થૂબીને બાળકને હાંકતા હતા એમ હજી બાવડું થૂબીને કોક હાંકશે. આ બધા વારા પરમાત્મા એ વાહે મૂક્યા. એટલે બહુ વિચારી કાઢવી અને હાલવું. દીકરી હતી ત્યારે ભાભી સામે જડીક્યું કરતી હતી કે નહોતા, પણ ભાભી થવાનો વારો. વાહ, વહુ છે હાહુ સામે જડીક્યું કરે પણ હાહુ થવાનો વારો. અમારા નાથે બધું વાહે મૂક્યું, મોર કોઈ વસ્તુ કરી નથી. એટલે જે ભૂમિકાની મલપા તમને મને મૂક્યા એ ભૂમિકા અમે બરોબર ઊભું રહી અને વે ભજવી લેવું. વહુ થઈને આવ્યા હોય તો વહુનું પાત્ર છે તો વહુનો વે બરોબર ભજવી લેવો. હાહુનું પાત્ર મળ્યું તો હાહુનો તે પાત્ર બરોબર ભજવી લેવું, જો ફરીવાર ન આવવું હોય તો. એમાં કાંઈ ફેરફાર કર્યો તો પાછો વેહ પહેરવો પડશે. એમાં છૂટક્યો જ નથી. એમાં ખલેલ પડવા દેવી નહીં. અને આપણે જો આપણા માવતરની પૂરેપૂરી સેવા કરશું અને પૂરેપૂરું પાહું તો પાણી ઢોળ નહીં કરવું પડે. ને તમે જુઓ, પાણી ઢોળ્યું પાયું નથી. શબ્દ તમે જુઓ, પાણી ઢોળ્યું. ઋષિ મુનિએ ઠપકો દીધો. ઋષિ મુનિએ ઠપકો દીધો એ કે આ જોઈને જો કોઈ પાસો વળે તો જીવતા એના માવતરને અને હાચવી લે. એ માટે તેને ઋષિ મુનિએ ઠપકો દીધો, આ જોઈને કોઈ પાસો વળે તો. પણ બ્રાહ્મણોએ છે પેટ વાસ્તે તેને એનું વિધાન કર્યું. જીવતા પાયું નથી. અને એ જોઈને જ વારો આપણો એ આવે, છોકરા જોઈ. એટલે ઋષિ મુનિ સારો ઠપકો દીધો. બેન હોય તો 9મે જમણે, ભાઈ હોય તો 12મે જમણે. વાસળી લાવે, પછી વાસળીનું મોઢું ક્યાં પા પાણી ક્યાં જોડો, અને પછી પાછું નામ કેવું? પાણી ઢોળ્યું પાયું નથી. હવે વાસળીની તરફ ઘણી શીપતી, પાણી તમે પૂછડે રેડ્યું એની તરફ નથી શીપતી, તો 12 જમણે 9 જમણે આપણા માવતરનું કાંઈ ખરું? એટલે જીવતા પાઈ દો. જીવતા કોઈ વસ્તુ ઘટવા દેવી નહીં. અને 33 કરોડ દેવ છે પણ આ 2 દેવને તમે બાદ કર્યા દેખીપો તમને મને જ્ઞાનો છે. આ હું તમને સોખી વાત કરું. એક કે તમે 68 જેટલી મૂર્તિઓ છે, જેટલા મંદિરો છે, બધે જાજો ક્યાંય આશીર્વાદ નહીં મળે. પણ 80 વર્ષનો ડો હોય કે દાદા
બેઠા છે ને દાઢી ડગડગતી છે ને છોકરાને કે મારી બા મારા બાપા જાત્રા કરીને આવશે તો આમ હાથ ફેરીને કે બટા ક્યાંય દખી નથી છો ને ચાલો આશીર્વાદ મળશે. પણ ન્યા તમારી ને મારી દ્રષ્ટિ નથી. એટલે કોઈ પણ જીવતા હોય ને ત્યાં આહું ન પડવા દેવાને પૂરો લાડ લડાવવા. અને તમે રસોડાની મારી પર રાંધો છો તો રાંધીને ઢાંકો કે ન ઢાંકતા? શું કામ? વિચાર કરજો. જ્ઞાન બધે પડેલું છે. કોઈ અણુ કે મેરી કોઈ વસ્તુ એવી નથી કે ત્યાં જ્ઞાન નથી. જીવતા માવતરને તેમે આપણે હાંસવા ન હોય, તેમે ખાવા ન દીધું હોય, તેમે પીવા ન દીધું હોય, પછી ઢાંકણું ઢાંકવા સારું થઈને કે મંજી મહારાજે તો કે સુરતનો ગામ ધવાડો બંધ કર્યો. આ વારે સડાવ્યા ને મંજી મહારાજ એના માવતરને ઢાંકવા સારું થઈને ગામ ધવાડો બંધ કરે. આ ઢાંકણું ઢાંક્યું. આવી વાત છે મારા પપ્પા. એટલે જેમ છે એમ તમારે મારે હાંસવી લેવા. તો એ કોઈ વસ્તુ કરવી પડશે નહીં કરો તો હાલ છે. એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણ અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ. મોડું નહીં થયું બોલ.